બનાસકાંઠામાં પાલનપુરની નારાયણ બીએડ કોલેજ અને ઉમિયા બીએડ કોલેજ સાથે અમદાવાદના દંપતીએ બંટી બબલી સ્ટાઇલમાં છેતરપિંડી આચરી છે. નારાયણી બીએડ કોલેજ સાથે 4 કરોડની તો ઉમિયા બીએડ કોલેજ સાથે 1.5 કરોડની છેતરપિંડીની ફરિયાદ પાલનપુર પોલીસ મથકે નોંધાઈ છે. ભરત બાંટિયા તેઓએ તેમની પત્ની પુષ્પાબેનને નકલી આચાર્ય બનાવી દીધા હતા. તેમની પાસે આચાર્યની કોઈ લાયકાત ન હોવા છતાં બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. તેના નામના સહી સિક્કાનો દુરુપયોગ કરી 7 અધ્યાપકોના પગાર જ નહીં 1.5 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. અમને વિશ્વાસઘાત કરી અને એમને વહીવટી દખલગીરી કરી અને બેંકમાં એમને અમારા ટ્રસ્ટના ઠરાવો વગર બેંકમાં ખાતું ખોલાવ્યું અને એમની પત્ની પ્રિન્સિપાલ કે એની લાયકાત ન હોવા છતાં પણ અમારી જાણ બહાર પ્રિન્સિપાલ તરીકે એમને બતાવ્યા અને સરકારી કચેરીઓમાં એમને સંચાલક તરીકે એમને પ્રસ્થાપિત કરી અને અમારા સાથે વિશ્વાસઘાત કરેલો હતો. માલુમ પડ્યું કે અમારા પૂર્વ ટ્રસ્ટી ભરતભાઈ બેચરભાઈ બાઠિયાએ અમદાવાદમાં આચાર્ય નારાયણી કોલેજ ઓફ એજ્યુકેશનનું ખાતું ખોલાવી અને કરોડો રૂપિયાની 4 કરોડથી વધારેની ફી બેંકમાં નાખવાની હતી એ નાખ્યા સિવાય એની ઉચાપત કરી છે. એની ફરિયાદ મેં અહીંયા મારા પૂર્વ પોલીસ સ્ટેશને નોંધાવી છે. એનાથી વધારે ટ્રસ્ટમાંથી નીકળ્યા પછી એમણે એનસીટીમાં ખોટો ઠરાવ કરીને અમારી કોલેજ બંધ કરાવી અને અવારનવાર એવું કહેતા હું એનસીટી મારી ઓળખાણ છે, એનસીટીનો હું આખું ગુજરાતનું સંભાળું છું અને એમના કહેવા મુજબ સાચું પાડીને અમારી કોલેજ બંધ કરાવીને હાઈકોર્ટમાં જઈને પછી એને કોલેજ આપણે